બે ટાઈપના રેઝિસ્ટન્સ આવે. એક આવે અર્થિંગ રેઝિસ્ટન્સ અને એક આવે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ઓછી હોવી જોઈએ, બને એટલી ઓછી. 1 ઓહ્મ 2 ઓહ્મ એના કરતાં વધારે અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ હોય નહીં. તો બે વસ્તુ હોય, એક હોય ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને એક હોય અર્થિંગ રેઝિસ્ટન્સ. અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા ઓછી હોવી જોઈએ. તમે કોઈ પણ વાયરિંગની કંપનીમાં જશો ને ત્યાં તમને આ બે શબ્દ બહુ જ ગમે. કયા કયા? તો એક ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને બીજો અર્થિંગ રેઝિસ્ટન્સ. એકની વેલ્યુ મિનિમમ હોવી અને બીજાની વેલ્યુ કેવી હોવી જોઈએ? મેક્સિમમ. એટલે આપણે આઈડિયલ વેલ્યુની વાત કરીએ, આદર્શ, તો અર્થિંગ રેઝિસ્ટન્સની આદર્શ વેલ્યુ હોવી જોઈએ 0 અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની આદર્શ વેલ્યુ હોવી જોઈએ ઇન્ફિનિટ. મપાય નહીં એટલી વધારે, પણ આઈડિયલ વેલ્યુ કોઈ દિવસ પોસિબલ હોતી નથી. તમે મટીરિયલ વાપરો એટલે રેઝિસ્ટન્સ આવશે જ. તો અર્થિંગ રેઝિસ્ટન્સની આઈડિયલ વેલ્યુ આવશે 1 ઓહ્મ અથવા 2 ઓહ્મ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની આઈડિયલ વેલ્યુ આવશે મેગા ઓહ્મની અંદર. મેગા એટલે કે 10⁶. આ કેમ આટલી વધારે હોવી જોઈએ? તો એના માટે આપણે પહેલા તો બે શબ્દો સમજીએ. પહેલો શબ્દ કયો છે? ઇન્સ્યુલેશન. તો આપણને ઇન્સ્યુલેશનની જરૂર કેમ પડે? સેફટી માટે. બીજું શું કામ ઇન્સ્યુલેશન બનાવે? શું કામ? ચલો, સેફટી તો કોની સેફટી? માણસની સેફટી માટે, બરાબર ને? આપણે વિચારીએ કે હવેના મશીન ને ફેક્ટરી તો બધી ઓટોમેશન પર જ ચાલવાની છે, માણસ છે જ નહીં, તો પછી આપણે કંડક્ટર એમને રાખવાના? તો કંડક્ટરની સેફટી માટે ઇન્સ્યુલેશન રાખીએ છીએ આપણે, પણ માણસ તો છે જ નહીં હવે. અને કંડક્ટર તો પોતે કોપર તો કેટલું મજબૂત છે, એ તો ગમે એટલું વાળો તો તૂટવાનું નથી. હા, એટલે આ વાતાવરણ આદર્શ છે. ચાલ, પછી વાતાવરણ એકદમ આદર્શ છે, એને કશું ભેજ નથી લાગવાનો, પાણી નથી પડવાનું. તો ઇન્સ્યુલેશન આપણે કરીએ એટલા માટે છે કે કરંટ જ્યાંથી નીકળ્યો છે અને જ્યાં જવા માટે બન્યો છે ત્યાં જવો જોઈએ. રસ્તામાં કશે ડાયવર્ટ થઈ જવો જોઈએ નહીં. આપણે ઘરેથી ભણવા માટે નીકળ્યા તો કોલેજ પહોંચી જવા જોઈએ, તો આપણું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પરફેક્ટ છે એવું કહેવાય. નેકર આપણા ઇન્સ્યુલેશનમાં શું છે? ગાબડા. જો તમે વચ્ચે ક્યાંક ડાયવર્ટ થઈ ગયા તો તમારું ઇન્સ્યુલેશન કેવું છે? ઓછું. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ આપણે ઇન્સ્યુલેશન રાખીએ છીએ શું કામ? કે કરંટ જ્યાંથી નીકળ્યો, ધારો કે અહીંથી સ્વિચ ચાલુ કરું તો પંખા સુધી જ જવો જોઈએ. પછી એવું નહીં કે વચ્ચે દિવાલમાંથી બીજે ક્યાંક ઉતરી ગયો તો ચાલશે? નહીં ચાલે. એટલે કરંટ પોતાના ઇન્ટેન્ડેડ પાથ ઉપર પ્રોપરલી જઈ શકે, આજુબાજુ ક્યાંય ડાયવર્ટ ના થાય, એટલે માટે આપણે ઉપર શું રાખ્યું છે? ઇન્સ્યુલેશન રાખ્યું છે. તો એ ઇન્સ્યુલેશન કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ કે ખરાબ હોવું જોઈએ? સારું હોવું. કેટલું સારું હોવું જોઈએ? એટલું સારું કે ભાઈ એ ગમે તે રીતે તૂટવું જોઈએ નહીં. કારણ કે એ તૂટ્યું તો કરંટ શું થશે? ડાયવર્ટ થઈ જશે. તમને કોલેજથી ઘરેથી કોલેજ લાવવા હોય તો કોથળીમાં પેક કરીને લઈ આવું તો કદાચ તમે અહીં આવી જાય, નહીં તો દુકાન આવીને, ભાઈબંધનું ઘર આવીને, ક્રિકેટ ગ્રાઉન્ડ આવીને, પિક્ચર જોવા ચાલે, એ ચાલે નહીં. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેવું હોવું જોઈએ? સારું. સારું એટલે કેટલું? મેગા ઓહ્મમાં. 1 મેગા ઓહ્મ, 2 મેગા ઓહ્મ, 5 મેગા ઓહ્મ, 10 મેગા ઓહ્મ, 12 મેગા ઓહ્મ. જેટલું વધારે મેગા ઓહ્મ હોય મતલબ કે ઇન્સ્યુલેશન જલ્દી તૂટવાનું નથી. અને ઇન્સ્યુલેશન કોના લીધે તૂટી શકે? કોના લીધે તૂટી શકે? તો કે વોલ્ટેજના લીધે. આ પણ એક બહુ જ કામની વસ્તુ છે કે કરંટને ઇન્સ્યુલેશન સાથે લેવા દેવા નથી, વોલ્ટેજને ઇન્સ્યુલેશન સાથે લેવા દેવા છે. એટલે કે આપણી આજુબાજુ જેટલા પણ વાયર, જેટલાની ઉપર ઇન્સ્યુલેશન લગાડ્યું છે, સપોઝ આ કેબલ ઉપર લગાડ્યું છે, આ વાયર ઉપર ઇન્સ્યુલેશન લગાડ્યું છે, તો ઇન્સ્યુલેશન કેટલું લગાડ્યું છે? એટલું કે જે એનામાંથી પસાર થતો જે વોલ્ટેજ છે એને સહન કરી શકે. એના કરતાં 2 ગણું. ધારો કે આ 230 વોલ્ટ આમાંથી જતા હોય તો આપણે 450 કે 500 વોલ્ટ સુધીનો સપ્લાય જશે ત્યાં સુધી એ ઇન્સ્યુલેશન ફાટશે નહીં. પણ જેવું તમે એને 1000 વોલ્ટ આપ્યા તો એ ઇન્સ્યુલેશન ફાટી જશે. કરંટ તો આપણે આપ્યો જ નથી, આપણે ખાલી શું કનેક્ટ કર્યો? વોલ્ટેજ કનેક્ટ કર્યો છે.
તોય ઇન્સ્યુલેશન શું થઈ જશે એનું ફાટી જશે. એટલે જ્યારે બી તમારે કોઈ વસ્તુ માટે ઇન્સ્યુલેશન ડિઝાઇન કરવાનું હોય ત્યારે પહેલી વસ્તુ જે તમારે જોવી પડે એ શું છે કે કેટલા વોલ્ટેજ એમાંથી જવાનું છે. જેટલું વોલ્ટેજ જવાનું હોય એના કરતાં ડબલ તમારે શું રાખવું પડે, એનું ઇન્સ્યુલેશનનું લેયર રાખવું પડે. અને ઇન્સ્યુલેશન બનેલું શેનું હોય? કોપરનું, એલ્યુમિનિયમનું. બેંકની સેફટી માટે જ ચોરને રાખ્યું એવું થાય જો કોપરથી બનાવીએ ઇન્સ્યુલેશન. તો ઇન્સ્યુલેશનનો જ શબ્દ છે કે ભાઈ કરંટ એમાંથી પસાર થઈ જવો જોઈએ નહીં. તો શેનાથી બનશું? તમે લાકડાથી બનાવી શકો, પેપરથી બનાવી શકો, રબરથી બનાવી શકો, પ્લાસ્ટિક, પીવીસી મટીરિયલ, આ બધા અવાહક ટૂંકમાં કહીએ તો કે જે કરંટના અવાહક છે એનાથી આપણે શું બનાવી શકીએ? ઇન્સ્યુલેશન બનાવી શકીએ. અને એટલા માટે કારણ કે કરંટના અવાહક છે તો એનો તમે રેઝિસ્ટન્સ માપશો તો એ કેટલો આવવાનો છે? વધારે જ આવે. તમે કોપરથી બનાવ્યું હોત ઇન્સ્યુલેશન તો રેઝિસ્ટન્સ કેવો આવત? ઓછો. પણ તમે નોન કન્ડક્ટિંગ મટીરિયલથી બનાવ્યું છે એટલે એનો રેઝિસ્ટન્સ કેવો આવવો જોઈએ? વધારે જ આવવો જોઈએ. એટલે હવે આપણે એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા કેવી હોવી જોઈએ? વધારે જ હોવી જોઈએ. કોની વચ્ચે માપવાનું? ધારો કે મારી પાસે આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મર, તો કેટલા છેડા હશે એના? બે. આ બાજુ સેકન્ડરી હશે, એના બી કેટલા છેડા છે? બે. સારું. એટલે હવે જ્યારે હું આને સપ્લાય આપું ત્યારે કરંટ ક્યાંથી પસાર થશે? આમાંથી થઈ પ્રાઇમરીમાંથી ને ક્યાં આવવો જોઈએ? સેકન્ડરીમાં આવવો જોઈએ. ક્યારે આવશે? જ્યારે એનું શું બરાબર હશે? તો ઇન્સ્યુલેશન બરાબર હશે. તો જો ઇન્સ્યુલેશન પ્રોપર નહીં હોય તો એવું બની શકે કે આ વાયર અહીંયાથી કોઈ અંદરના કોરને ટચ થઈ ગયો અને કોર બોડીને ટચ થઈ ગયો તો શું થશે? તમારો કરંટ ક્યાં આવી જશે? બોડી પર. અને બોડી ધારો કે અર્થ થયેલી છે તો કરંટ ક્યાં જતો રહેશે? આપણે કરંટને અર્થમાં જવા દેવાનો છે? ના. આપણે તો કરંટને ક્યાં ફ્લો કરાવવાનો છે? સર્કિટમાં ફ્લો કરાવો. તો એનો રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ? વધારે. તો મારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો ક્યાં? આ બે ટર્મિનલ વચ્ચે માપવાનો. એક મલ્ટીમીટર મૂકીને મારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો ક્યાં? આ બે ટર્મિનલ વચ્ચે માપીશ તો કોનો રેઝિસ્ટન્સ આવશે? વાઇન્ડિંગનો આવશે. અને એ તો કેવો હશે? ઓછો હશે કારણ કે એ તો કોપર મટીરિયલનું બનેલું છે. તો મારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનો ક્યાં? આપણો મેઇન પર્પઝ શું છે? ભાઈ કરંટ આજુબાજુ કશે જવો જોઈએ નહીં. તો કરંટ આજુબાજુ જતો હોય તો ખબર ક્યારે પડશે? આપણે બી આજુબાજુ જશું તો. એટલે કે જો હું બોડી અને વાઇન્ડિંગના ટર્મિનલ વચ્ચે માપું તો મને રેઝિસ્ટન્સ કેવો આવવો જોઈએ? બહુ જ વધારે આવવો જોઈએ ઇન ટર્મ્સ ઓફ મેગા ઓહ્મ. પણ એ રેઝિસ્ટન્સ ઓછો આવતો હોય તો ધારો કે 60 ઓહ્મ આવે અથવા 100 ઓહ્મ આવતો હોય અથવા 1000 ઓહ્મ આવતો હોય તો એનો મતલબ શું છે કે તમારું રેઝિસ્ટન્સ વીક પડી ગયું છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે ઇન્સ્યુલેશન કેવું પડી ગયું છે? વીક પડી ગયું છે. એટલે ઇન્સ્યુલેશન વીક પડ્યું છે એનો મતલબ કે તમારો કરંટ ગમે ત્યારે લીકેજ એમાંથી થઈ શકે છે. અને જેના માટે ડિવાઇસ બનાવી છે, જેના માટે કરંટ જ્યાંથી પસાર થઈ જવો જોઈએ ત્યાં પસાર થઈ રહ્યો નથી. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ કોઈ દિવસ ઓછી આવવી જોઈએ નહીં. અને અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ કોઈ દિવસ વધારે આવવી જોઈએ નહીં. કે ભાઈ કરંટ છે આપણે અર્થિંગ બનાવી એટલા માટે છે કે બધો કરંટ સરળતાથી ક્યાં જતો રહેવો જોઈએ? અર્થમાં જઈને માણસને શોક લાગવો જોઈએ નહીં. તો એ વખતે અર્થ રેઝિસ્ટન્સ જેટલો ઓછો હોય એટલું સારું. બરાબર. એટલે ઘરની અંદર આઈડિયલ વેલ્યુ આપણે એવું કહીએ છીએ કે 2 ઓહ્મ કરતા તો હંમેશા ઓછો જ હોવો જોઈએ અર્થ રેઝિસ્ટન્સ. પાવર પ્લાન્ટની વાત કરીએ છીએ તો 1 જ ઓહ્મ એટલું અર્થિંગ સોલિડ હોવું જોઈએ કે ભાઈ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આવી જોઈએ? 1 ઓહ્મ. આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વાત કરી રહ્યા છીએ તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હું ક્યાં માપીશ? તો કે કોઈ પણ એક ટર્મિનલ અને બોડીની વચ્ચે. એના માટે મારે વાઇન્ડિંગને શું કરી દેવું પડે? આ વાઇન્ડિંગને ઓપન કરી દેવું પડે. મારે આ વાઇન્ડિંગના બંને ટર્મિનલને શું કરવું પડે? પણ એ તો ઓલરેડી ઓપન નથી. સારું, સપ્લાયથી ડિસ્કનેક્ટ કર્યા પછી મીટરના એક પોઈન્ટને વાઇન્ડિંગ
પછી એવી રીતે બીજા પોઈન્ટ ઉપર, એવી રીતે ત્રીજા પોઈન્ટ ઉપર, અને એવી રીતે ચોથા પોઈન્ટ ઉપર. 4 સ્ટેપ થયા. મારે 2 સ્ટેપ કરવા હોય તો આ બંનેનું શું કરવું? એટલે આપણો તો પર્પઝ શું છે કે આ એક કંડક્ટર છે, આને શોર્ટ કરી દીધો, એનો મતલબ આ શું થઈ ગયું? એક કંડક્ટર જે કોઈ બી રીતે બોડી સુધી પહોંચવો જોઈએ નહીં. તમે આ બંનેને શોર્ટ કરી અને ડાયરેક્ટ બોડી સાથે માપો તો પણ ચાલે. બરાબર. તો આપણે શું કરવાના છે? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનો ટેસ્ટ કરવાના છે. કોના ઉપર? ટ્રાન્સફોર્મર ઉપર. ઓલરેડી આપણી પાસે ટ્રાન્સફોર્મર છે જ 230/115 વાળું. એમાં એની બોડી ઉપર આપણે એક ટર્મિનલ મૂકશું, અને એક ટર્મિનલ ક્યાં મૂકશું? જે આનો વાઇન્ડિંગ છે એના ઉપર મૂકીને ચેક કરતા જશું કે કેટલું રીડિંગ આવે છે. કેટલું આવવું જોઈએ? બહુ જ વધારે મેગા ઓહ્મની આજુબાજુ આવવું જોઈએ, પણ ઓછું આવવું જોઈએ. ઓછું આવે છે એનો મતલબ તમારું ઇન્સ્યુલેશન કેવું છે? વીક. ખ્યાલ આવી ગયો? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને અર્થ રેઝિસ્ટન્સ વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો? તો આપણે સૌથી પહેલાં શું કરશું કે ભાઈ કઈ વાઇન્ડિંગ કોની સાથે કનેક્શન કરેલું છે. તો આ વાઇન્ડિંગ એક છે અને એક વાઇન્ડિંગ એક છે. પહેલાં તો પ્રૂફ કરવું પડે. તો હું પહેલાં આ બંને વચ્ચે કન્ટિન્યુટી માપીશ, 0 અને 230 વચ્ચે. બરાબર. તો મને રેઝિસ્ટન્સની વેલ્યુ આવે છે 3.1 ઓહ્મ. કેટલી આવે છે? એટલે કે આપણું જે 230 ઓહ્મ વાળું વાઇન્ડિંગ છે એની વેલ્યુ છે 3.1 ઓહ્મ. હવે આ ટર્મિનલ આની સાથે કનેક્ટેડ નથી ને, એ ચેક કરવા માટે હું આમ માપી દઉં છું. એટલે મને ખબર પડી જાય છે કે આ બંને વચ્ચે કોઈ કનેક્શન છે નહીં, કારણ કે રીડિંગ શું આવે છે? 0. OL એટલે કે ઓવરલોડ, બહુ જ વધારે. એવી રીતે હવે હું આની વચ્ચે કન્ટિન્યુટીમાં તો આવે છે, કન્ટિન્યુટી આવે છે. એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ આ એક વાઇન્ડિંગ છે અને બીજું વાઇન્ડિંગ ક્યાં છે? આ છે. અને આ બંને વાઇન્ડિંગ વચ્ચે કોઈ કનેક્શન છે નહીં. આનો રેઝિસ્ટન્સ આવે છે 1.7 ઓહ્મ. કેટલો આવે છે? 1.7. કઈ સાઈડનો? 0 થી 115 વોલ્ટ સાઈડ. 230 વાળાનો કેટલો આવતો હતો? 3.1. કેમ? આ હાઈ વોલ્ટેજ સાઈડ છે એટલા માટે 3.1 આવ્યું, અને આ લો વોલ્ટેજ સાઈડ છે એટલા માટે 1.7 આવ્યું, ઓછું આવતું હતું. શું કારણ હશે? કારણ કે આ 0 થી 230 વોલ્ટ માટે ડિઝાઇન થયું છે, તો નેચરલી એના ટર્ન્સ કેવા હશે? વધારે. ટર્ન્સ વધારે તો એની લેન્થ વધારે, લેન્થ વધારે તો એનો રેઝિસ્ટન્સ કેવો આવશે? વધારે. આ બાજુ વોલ્ટેજ ઓછા છે, ટર્ન્સ ઓછા, તો રેઝિસ્ટન્સ કેવો આવ્યો? ઓછો. હવે મારે શું માપવાનું છે? બોડી સાથે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. એટલે હું એક ટર્મિનલ્સને કનેક્ટ કરીશ અને એક ક્યાં કનેક્ટ કરીશ? બોડી. આના ઉપર ટચ નહીં કરું. કેમ? કારણ કે આ તો ઓલરેડી શું છે? ઇન્સ્યુલેશન શીટ જ છે. આ મેટલ નથી. જો આ ઓલરેડી ઇન્સ્યુલેશન શીટ જ છે, તો આની સાથે માપશો તો કેવો આવવાનો છે? ઓવરલોડ જ આવવાનો છે, વધારે જ આવવાનો. મારે કોની સાથે ચેક કરવું પડે? બોડી સાથે ચેક કરવું પડે. તો અત્યારે હું બોડી સાથે ચેક કરીશ. બરાબર. રેઝિસ્ટન્સ કેવો આવે છે? ઓપન. તો મારે વેલ્યુ જોવી હોય તો હું આને એમાંથી કાઢી અને એની વેલ્યુ વાળા મોડમાં નાખી દઉં કે જેથી મને એની વેલ્યુ ખબર પડે. મેગા ઓહ્મની અંદર ઓવરલોડમાં જ આવે છે, એટલે કે બહુ જ વધારે, આપણે જેને માપી શકતા નથી. એટલે આની કેપેસિટીની બહાર છે. ધારો કે 50 મેગા ઓહ્મ હોય ને આની કેપેસિટી 2 કે 5 મેગા ઓહ્મ માપવાની હોય તો એની કેપેસિટીની બહાર જ આવે. તો અત્યારે આપણે 5 મેગા ઓહ્મ લખી. એવી રીતે હું સેકન્ડ ટર્મિનલ સાથે ચેક કરી લઉં, ત્રીજા ટર્મિનલ સાથે બોડી પર ચેક કરી લઈશ, અને ચોથા. બધા પર શું આવે છે? ઓવરલોડ જ આવે છે, મેગા ઓહ્મની અંદર જ આવે છે. એટલે આપણે એચવી અને અર્થ વચ્ચે 5 મેગા ઓહ્મ, એલવી અને અર્થ વચ્ચે 5 મેગા ઓહ્મ, એચવી ને એલવી વચ્ચે પણ આપણે જોયું હતું કે કેવું આવે છે? ઓપન જ આવે છે. એટલે ઇન્સ્યુલેશન બે પ્રાઇમરી સેકન્ડરી ભેગા થઈ રહ્યા નથી. એટલે એની અંદર પણ 5 મેગા ઓહ્મ, અને આપણાની અંદર કંટ્રોલ વાળું એચવી ને એલવી વચ્ચે પણ 5 મેગા ઓહ્મ. હા. કેમ? કારણ કે બંને કેવા છે? સેપરેટ જ છે, બંને કોઈ રીતે ભેગા થઈ રહ્યા નથી. એટલે એનો રેઝિસ્ટન્સ પણ કેટલો આવે છે? બહુ જ વધારે જ આવવાનો છે. કંટ્રોલ આપણામાં છે નહીં, એટલા માટે એ આવશે. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવાનું ખબર પડી ગઈ. કઈ રીતે માપવાનું, કયા ટર્મિનલ વચ્ચે માપવાનું, કોઈ પણ જગ્યાએ. તો આપણે ટ્રાન્સફોર્મર માટે કર્યું, પણ ધારો કે ઇન્ડક્શન મોટર માટે હોય તો
સેમ પ્રોસીજર કરશું. 6 ટર્મિનલ હોય એટલે કોઈ પણ એક ટર્મિનલ વચ્ચે અને એની Body સાથે. બોડી વચ્ચે માપવાનું કે ભાઈ બોડી સાથે લીકેજ થવો જોઈએ. બરાબર. ક્લોઝ કરો.